2 વર્ષ પહેલા તમે કહેતા હતા કે એ તો સિંહ છે, પછી તમે કીધું કે ટાઈગર અભી જિંદા હે, તો તમારી પાર્ટીના સૌથી મોટા ટાઈગર કેમ રાજીનામું આપી રહ્યા છે? નહીં, ચૂંટણી પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હશે. કીધું ને એમણે કે હું મુખ્યમંત્રી બનીશ ત્યારે જ બનીશ કે જ્યારે પ્રજા ફરીથી મને ચૂંટીને મોકલશે. માતા સીતામાની જેમ અગ્નિ પરીક્ષાની કરવાની સ્વીકારી છે. મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી આ વખતે ન માત્ર અરવિંદ કેજરીવાલ પણ 70 માંથી 70 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવશે. હવે આ 8 આખલાઓ આવ્યા ને એ ઘર ભેગા થઈ કે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું કે ભાઈ આ ભાજપની ચાલી નહીં, જમાનત મળી ગઈ એટલે, પણ એને દુઃખ લાગ્યું કે હજી મારે નિર્દોષ છૂટવામાં 15-20 વર્ષ લાગી જાય. એટલે એમણે નક્કી કર્યું કે એક કામ કરો, પ્રજાની અદાલતમાં જાઓ, જનતાની અદાલતમાં, કે ગોપાલભાઈ અમે 2 ગ્રાઉન્ડ ઉપરથી આવીએ અને અમને કોઈ સત્તાની, પદની, હોદ્દાની કોઈ માત્ર. તો આક્રમકતા કેમ ગાયબ થઈ છે જે 2022 માં દેખાતી હતી? કેમ ભાઈ આનંદીબેનને તમે રાજીનામું અપાયું 75 વર્ષ કે તમે 75 વર્ષ પૂરા થક ના 29 માં ઈ જ રહેશે, હજી તો 34 માં ઈ જ રહેશે, 47 માં ઈ જ રહેશે. એટલે હું કરવા જઈ રહ્યો ભાઈ. નમસ્કાર. વર્ષ 2012માં દેશની રાજનીતિમાં અને વર્ષ 2022માં ગુજરાતની રાજનીતિમાં આક્રમક રીતના ઉભરીને આવેલી આમ આદમી પાર્ટી છેલ્લા 2 વર્ષમાં ઘણા નુકસાનમાં ચાલે છે. એવું કહેવાય કે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોસ્ટ સક્સેસફુલ જો પોલિટિકલ સ્ટાર્ટઅપ હોય તો એને આમ આદમી પાર્ટીને કહેવામાં આવે છે. કહેવાય કે આમ આદમી પાર્ટીનો જે પાર્ટી બનાવી એ પાર્ટી બન્યા બાદ હવે પડી ભાંગી હોય એવી સ્થિતિમાં આવી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ સંભવિત રીતના રાજીનામું આપી રહ્યા છે અને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પણ થઈ ગઈ છે. તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આપણી સાથે છે, એમની સાથે સીધી આ વિષય પર વાત કરવી છે. પહેલા તો ઈશુદાનભાઈ, પહેલો સવાલ એ છે કે 2 વર્ષ પહેલા તમે કહેતા હતા કે એ તો સિંહ છે, પછી તમે કીધું કે ટાઈગર અભી જિંદા હે, તો તમારી પાર્ટીના સૌથી મોટા ટાઈગર કેમ રાજીનામું આપી રહ્યા છે? જુઓ, ટાઈગર રાજીનામું નથી, એ રાજીનામું એટલા માટે આપી રહ્યા છે કે તમે વિચાર કરો કે અરવિંદ કેજરીવાલજીની ઓળખ છે એ ઈમાનદારીની છે. પાર્ટીના 3 પાયા છે: કટ્ટર ઈમાનદાર, કટ્ટર ઇન્સાનિયત અને પ્રજાને વફાદાર, કામની રાજનીતિ. આ 3 અરવિંદ કેજરીવાલજીની ઓળખ છે. અરવિંદ કેજરીવાલજીએ અત્યાર સુધી રાજનીતિ કરી એમાં એવું જ કીધું છે માત્ર ને માત્ર કે મેં માની લો કે મેં કામ કર્યું હોય, મેં સ્કૂલો સારી બનાવી હોય તો મને મત આપજો, બાકી ન આપતા. મેં સારી હોસ્પિટલો બનાવી અને તમારા બાળકો માટે ફ્રી કર્યું તો જ મને મત આપજો, બાકી ન આપતા. હિન્દુસ્તાનના એક મુખ્યમંત્રી બતાવો એવું કેમ કહી શકે કે મેં કામ કર્યું હોય તો મત આપજો. આપણે ત્યાં તો તમે વિચાર કરો કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે છમકલાઓ થાય, ચૂંટણી આવે ત્યારે ધર્મને, જાતિના નામે ડરાવવામાં આવે, ચૂંટણી આવે ત્યારે પછી કાયદો વ્યવસ્થા કથળી જાય, ચૂંટણી આવે ત્યારે ફરીથી લોકોને વોટ્સઅપ ઉપર મેસેજો નાખવા પડે, બ્રેન વોશ કરવા પડે. તમારામાં 30-30 વર્ષથી આ આખલાઓ આટલા 1000 એકર જમીન, લાખો એકર જમીન છે એ ગૌચરની ચરી ગયા છે. આપણે ભાજપના આખલાઓ બતાવે તો ખરા ક્યાં ગઈ. ત્યારે અરવિંદ કેજરીવાલજી જ્યારે એની ઈમાનદારી ઉપર, આમ તો ઈમાનદાર છે એટલે તો ફ્રી વીજળી મળે છે, ઈમાનદાર છે એટલે તો ફ્રી સ્કૂલ મળે છે, શિક્ષા મળે છે, ઈમાનદાર છે એટલે તો ફ્રી પાણી સહિતની વ્યવસ્થાઓ મળે છે, છતાંય જ્યારે ફરજી કેસમાં જેલમાં નાખવામાં આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ રાજીનામું ન આપ્યું. એને ખબર હતી કે આખલાઓ પાછળથી આપણે ગામડાઓમાં એને બેરાણ કે બરાબર કે આ ખેતરો ચારવાનો પ્રયાસ કરશે. એટલે મહારાષ્ટ્રની જેમ કે મધ્યપ્રદેશ કે આપણે અસમની જેમ થાય એના પહેલા એમણે જેલ જવાનું પસંદ કર્યું. પહેલા મનીષસિંહ તોડવાની કોશિશ કરી, મુખ્યમંત્રીને ઓફર કરી, મનીષસિંહે ના પડી દીધી. આખી ક્રોનોલોજી સમજો તમે. અરવિંદ કેજરીવાલજી જેલમાં ગયા એટલે નીચલી અદાલતે જામીન આપ્યા, હાઈકોર્ટમાં વયા જાય, પછી સુપ્રીમે જામીન આપ્યા તો સીબીઆઈ બીજે 2 વર્ષ પછી તરત ધરપકડ કરી લે છે. સીબીઆઈએ જામીન આપી દીધા, પછી તો આમની પાસે કઈ રહ્યું જ નહીં. સીબીઆઈ ને ઈડી એવું કીધું, સીબીઆઈ ને તો ઓફિશિયલ અરવિંદ કેજરીવાલજીએ સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે એને પોપટ પાંજરાનો ઘોષિત કરાવી દીધો. ઈડીને ઠપકો મળ્યો, સબૂત તો કઈ છે નહીં. તો આ તમામ જયારે વાતો આખી સામે આવી ત્યારે સ્પષ્ટપણે એવું માનવામાં આવે કે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું કે ભાઈ આ ભાજપની ચાલી નહીં, જમાનત મળી ગઈ એટલે, પણ એને દુઃખ લાગ્યું કે હજી મારે નિર્દોષ છૂટવામાં 15-20 વર્ષ લાગી જાય. એટલે એમણે નક્કી કર્યું કે એક કામ કરો, પ્રજાની અદાલતમાં જાઓ, જનતાની અદાલતમાં જાઓ. જ્યાં સુધી ઈમાનદાર જનતા ફરીથી ચૂંટશે, અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર લાગશે તો જ ચૂંટશે, નહીં તો હરાવી દેશે ને અરવિંદજીને.
તો એ હિન્દુસ્તાનના પહેલા મુખ્યમંત્રી છે કે એમણે ચેલેન્જ સ્વીકારી છે. માતા સીતામાની જેમ અગ્નિ પરીક્ષાની કરવાની સ્વીકારી છે. મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી આ વખતે ન માત્ર અરવિંદ કેજરીવાલ પણ 70 માંથી 70 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવશે. હવે આ 8 આખલાઓ આવ્યા ને એ ઘર ભેગા થઈ જશે. ઈશુદાનભાઈ, આ વિક્ટમ કાર્ડ રમવાની કોશિશ થઈ રહી છે. શેના માટે વિક્ટમ કાર્ડ કોને કહેવાય? આજે હું એમ કહું છું કે કોઈ ભાજપનો ચાલો એક કોર્પોરેટર વિક્ટમ કાર્ડ રમીને બતાડી, ચાલો હું તો એમ કહું છું નરેન્દ્ર મોદી પોતે જ એમ કહી દે કે 75 વર્ષ મારા પૂરા થાય છે, હું વિક્ટિમ કાર્ડ હું રાજીનામું આપું છું. કરે છે કેમ ભાઈ? આનંદીબેન ને તમે રાજીનામું અપાયું 75 વર્ષ કહી, તમે 75 વર્ષ પૂરા થાય ના 29 માં ઈ જ રહેશે, હજી તો 34 માં ઈ જ રહેશે, 47 માં ઈ જ રહેશે. એટલે હું કરવા જઈ રહ્યું ભાઈ, તમે વિક્ટિમ કાર્ડ ખેલો, ડાલો તમારામાં તાકાત હોય તો. એટલે સવાલ ઈ છે કે ભાજપ વાળા બોકલાઈ ગયા છે. એ તૈયારી કરતા હતા 10th ની PhD નું પેપર પૂછાય. એટલે અરવિંદ કેજરીવાલજી ભાજપ વાળા જે વિચારવાનું બંધ કરે છે ને ત્યાંથી શરૂઆત કરે છે. આતિશીને મહિલા મુખ્યમંત્રી બનાવી દેશે, પણ ચૂંટણી પછી શું? નહીં, ચૂંટણી પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હશે. કીધું ને એમણે કે હું મુખ્યમંત્રી બનીશ ત્યારે જ બનીશ કે જ્યારે પ્રજા ફરીથી મને ચૂંટીને મોકલશે. બરાબર છે. એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજીના ચહેરા ઉપર જ ચૂંટણીઓ લડાશે, મુખ્યમંત્રી પદના ચહેરા ઉપર. આ બહુ ક્લિયર છે. પણ સાથે સાથે આતિશી જેવા, હું આતિશીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા મોટા બહેન જેવા છે, અમારા લીડર પણ છે. અમારી સતત એમણે જે કામગીરી કરતા હોય કે સતત અમારા સંપર્કો થતા હોય ત્યારે આતિશીજીની કામ કરવાની લગન છે. સવારે શિક્ષણ મંત્રી બને, સવારે 6 વાગે સ્કૂલમાં ઉભા હોય સરકારી સ્કૂલમાં. આ આતિશીજી છે ને એ ઓક્સફોર્ડમાં ભણીને આવ્યા છે. અહીંયા તો ટોપર છે જ દિલ્હી યુનિવર્સિટીમાં. તો આવા શિક્ષિત, સારા, વફાદાર અને ઈમાનદાર જ્યારે આતિશીજી આ દિલ્હીને મુખ્યમંત્રી તરીકે મળ્યા છે ત્યારે એમને પણ અભિનંદન પાઠવું છું, દિલ્હીવાસીઓને પણ અભિનંદન પાઠવું. હવે ગુજરાતની રાજનીતિ પર આવીએ અને ગોપાલભાઈ, તમારા વચ્ચે બધું બરાબર છે? ઓકે છે? એકદમ બરાબર. અમારે છે હું ત્યાં અમે કઈ મિસ્ટેક કરીએ? અમારે તો અત્યારે મહેનત કરવાની છે, તો લઈ તો લેવાનું નથી કે હાલો અમે મંત્રી પદના પેલા વિભાગો વહેંચવાના છે, એવું તો કઈ છે નહીં. બીજું કે ગોપાલભાઈ ને અમે બે ગ્રાઉન્ડ ઉપરથી આવીએ છીએ અને અમને કોઈ સત્તાની, પદની, હોદ્દાની કોઈ માત્ર. તો આક્રમકતા કેમ ગાયબ થઈ છે જે 2022 માં દેખાતી હતી? આક્રમકતા આજે પણ દેખાય છે. મીડિયા લે એટલે આક્રમકતા. માન લો કે સુરતમાં કાલે પર અમારા પાયલબેન છે એ ખાડામાં જઈને દુઃખોત્સવ ઉજવ્યું. ગુજરાતી મીડિયા ન લે તો મારી વિનંતી છે હાથ જોડીને કે લો, તમને મજા આવશે. આજે તમે વિચાર કરો, રાજકોટની ઘટના હોય, અહીંની ઘટના હોય, ગૌચરની ઘટના હોય, બધામાં આક્રમકતા દેખાય છે. જેટલી કોશિશ છે, કારણ કે સતત સ્વાભાવિક છે, કોઈ કાયમી આંદોલનો ન થાય. આંદોલનો થાય મહિને 2 મહિને એકવાર થાય. અહીંયા પણ થયા, આખા ગુજરાતમાં પછી સંગઠનનો કામગીરી ચાલુ હોય. પણ અમને સંતોષ છે કે ગુજરાતની જનતા આજે પણ આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે. માન લો કે વડોદરામાં છે તો વડોદરામાં તમે વિચાર કરો, તમારે સ્ટોરી જમાવટ બનાવવા જેવી છે. અમારે ટ્રક ઉપર ગણપતિ દાતાને બેસાડીને આખા વોર્ડમાં દરરોજ ફેરવવામાં આવે છે અમારા શહેર પ્રમુખ અને આખી ટીમ દ્વારા, અને આરતી કરાવવામાં આવે છે. પછી પ્રાર્થના કરવામાં આવે છે કે પૂર હવે ન આવે, પૂરમાં નુકસાન થયું વળતર મળે, અને હવે ગણપતિ દાદા ભાજપને કારસાને ગાઢે, એવી પ્રાર્થના કરવામાં આવે છે. તો કેટલી મોટી જનજાગૃતિ છે. સાઇન કેમ્પેન ચલાવવામાં આવે છે. તો કોશિશ તો અમે બધી કરીએ છીએ ગુજરાતમાં. ઈશુદાનભાઈ, સત્તાનું વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી આવ્યું હતું અને વિપક્ષનું વિકલ્પ પણ કેમ ન બની શક્યું? ક્યાં? ગુજરાતમાં વિપક્ષમાં મજબૂત છીએ. પ્રજાએ જેટલી ચૂંટી એટલી વિપક્ષ રહીએ. પ્રજામાં લોકો 5 ચૂંટા તો 5 રહીએ, 50 ચૂંટ્યા તો 50 રહે. વિપક્ષ અમે તો માન લો હું ગોપાલભાઈ હારી ગયા તો અમે લડીએ જ છીએ ને. અમારે લડવું, જીતવું, મુખ્યમંત્રી બનવું, પ્રધાનમંત્રી બનવું, પદમાં મંત્રી બનવું કોઈ મહત્વાકાંક્ષા નથી. આ તો પ્રજા માટે લડવા આવ્યા છે. પ્રજાને સારું લાગશે ત્યારે ચૂંટશે. પણ તોય ઈશુદાન ગઢવી છે, હમણાં મારા ખંભાળિયામાં પૂરા હું તો હારી ગયો છું, તો ખંભાળિયામાં સૌથી પહેલા હું પહોંચ્યો હતો. ખંભાળિયાના એક ગામડા ખૂંદીને હું આવ્યો છું. તો મારે તો ભલે હરાવો ને, હજી હરાવું એમ કહું છું. તમને હજી આખલાઓને આપવું તો હજી ગૌચર ખવડાવો, આપણે શું વાંધો? આખલાઓ ચરશે, આખલાઓ શું કરશે? કૌભાંડો કરશે, બ્રિજ ખાશે, રોડ ખાશે, રસ્તા ખાશે, જમીન ખાશે, ખેડૂતોના ભાવ ખાશે. બીજું આખલાઓ શું કરી? ત્યાં સુધી ગુજરાત લૂંટાતું રહેશે. આપણે જોતું રહેવાનું. પણ અમે, અમારા હાથમાં તો નથી કે અમે તાત્કાલિક અમને મળી જાય સત્તા. સત્તા તો પ્રજાએ આપવાની છે. પણ
અમે અમારી કોશિશ છે એ ચાલુ રાખીએ. સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવે છે તો એનો શું પ્લાન છે? સંગઠનમાં કોઈ ફેરફાર, એવી પણ વાતો થઈ રહી છે કે પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઈ શકે છે. બદલે તો હું ક્યાં ના પાડું છું અરવિંદ, પણ એવી કોઈ ચર્ચા નથી તમારી જાણ ખાતર. બીજું કે આમ આદમી પાર્ટી છેલ્લા 1.5-2 વર્ષમાં અમે અત્યારે તમામ વોર્ડોની સમિતિઓ અમારી બની ગઈ સંગઠન. એકાદ દિવસમાં નગરપાલિકાના ઇન્ચાર્જ સહિતની બધી જાહેર કરવામાં આવશે. સૌથી સારામાં સારું પરફોર્મ અત્યારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, કોશિશ કરી રહી છે અને ખૂબ મજબૂતાઈથી ચાલશે. ઓકે, થેન્ક યુ સો મચ ઈશુદાનભાઈ, આપ તમે અમારી સાથે જોડાયા. ખૂબ અને આભાર. ઈશુદાનભાઈ તો એવું કહી રહ્યા છે કે અત્યારે કોઈ ચર્ચા નથી પ્રદેશ અધ્યક્ષ બદલવાની, અને એના સિવાય પણ જે દિલ્હીની રાજનીતિ પર વાત થઈ છે, હરિયાણામાં પણ ચૂંટણી નજીક આવે છે, તો હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવ્યા છે તો શું બદલાય છે, ચૂંટણીમાં કેટલો અસર થાય છે, ગુજરાતની ચૂંટણીઓમાં પણ કેવી અસર થાય છે, એ જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ.